ચિત્રા જીઆઈડીસીમાં યુવક ઉપર બે મોટરસાઇકલ સવારોએ છરી વડે હુમલો કરતા ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડાયો। ચિત્રા જીઆઈડીસીમાં કામ કરતા અશોકભાઈ ગિરધરભાઈ સોલંકી તેમનું કામ પૂર્ણ કરી તેમના ઘરે જઈ રહ્યા હતા તે વેળાએ ચિત્રા જીઆઈડીસીમાં બે મોટરસાઇકલ સવાર આવ્યા હતા અને તેમને ગાળો આપી અશોકભાઈને છરી વડે ઈજાઓ પહોંચાડતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ લવજીભાઈ ગિરધરભાઈ સોલંકી। મારો ભાઈ ચિત્રા જીઆઈડીસીમાંથી કામેથી સાંજે ઘેરે આવતો હતો તો અજાણ્યા બે વ્યક્તિ એને ભેગા થયા અને કાંઈક બોલાચાલી થઈ અને પછી હું મેટલ હતી કાંઈ ખબર ના પડી અને એ ભાઈ સીધે શરીરનો ઘા કર્યો અને મારો ભાઈ લોહાણ હતો અને મારા પપ્પા તેને ઘેરે લાવ્યા તો આવીને કહી ગયું એટલે પછી અમે ત્યાં દવાખાને સારવાર માટે લાવ્યા અને પછી અમે પોલીસ ફરિયાદ લખાવી છે। એ લોકો કેટલા વ્યક્તિઓ હતા? બે વ્યક્તિ હતા। શું હથિયાર હતા એમની પાસે? હથિયારમાં એ સરી મારી એમ મારો ભાઈ કહેતો હતો પણ કોણ હતું એ એને ખબર નથી। બનાવ ક્યાં બન્યો? ચિત્રા જીઆઈડીસી આપણે ગૌશાળા છે ના, રાતે 7:30 ની આજુબાજુ। આ ભાઈને કોઈની યારે જૂની અદાવત હતી કે નહીં? એવું કાંઈ નહીં।